કેટલા દિવસ આ બધું રહેવાનું છે? ગુજરાતની અંદર ભારે વરસાદ આવવાનો છે? ચોક્કસથી બેન, જોવા જઈએ તો આમ તો અરબ સાગર છે એ ઘણા સમયથી નિષ્ક્રિય છે. બંગાળની ખાડી છે એમાંથી સતત સિસ્ટમો છે એ બનીને ગુજરાત તરફ આવી રહી છે. અત્યારે જે સિસ્ટમ આવી છે એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે, જે મધ્યપ્રદેશ સુધી પહોંચી ત્યાં સુધી ડિપ્રેશનની કેટેગરીમાં ત્યાં સુધી આવી હતી. મધ્યપ્રદેશ ઉપર આવીને આ સિસ્ટમ છે એ થોડીક નબળી પડી છે, પણ છતાં પણ હજુ આ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરીની અંદર છે. એટલે લો પ્રેશર કેટેગરીમાં કોઈ પણ સિસ્ટમ હોય ત્યારે વધુ વરસાદ આપવા માટે સિસ્ટમ છે સક્રિય હોય છે. અને અત્યારે આ સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે સિસ્ટમ છે એ દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર છે અને એનો જે સંપૂર્ણ જે સિયર ઝોન હોય છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે, જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યા છે, ધોધમાર વરસાદ પડી રહ્યા છે. અને એક તરફ આપણે એવું પણ કહી શકાય કે મેઘ તાંડવ પણ જોવા મળી રહ્યું છે. એ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં લગભગ અમારા અનુમાન મુજબ 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા છે. છેલ્લા ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે. એટલે આ પ્રકારના વરસાદો છે ત્યાં જોવા મળ્યા છે. હવે અત્યારે જોવા જઈએ તો બીજો વિસ્તાર છે દક્ષિણ ગુજરાત. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદો સતત ચાલુ છે. જેવી રીતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વધારે પડી રહ્યા છે, પણ